નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. વડોદરાની એક ગૃહિણી છેલ્લા 24 વર્ષથી સૂર્ય કુકરમાં બનાવે છે રસોઈ. 2001માં ખરીદેલું સૂર્ય કુકર કોઈપણ મેન્ટેનન્સ વિના આજે પણ એવું જ ચાલે છે. સુચિતાબેન શાહ દાળ ભાત, ભરેલી શાકભાજી, ખીચડી, છોલે જેવા વ્યંજનો બનાવવા માટે સવાર બપોર સૂર્ય કુકરનો ઉપયોગ કરે છે. સૂર્ય કુકરમાં મલાઈમાંથી ઘી પણ બનાવી શકાય છે અને મગફળીના દાના પણ શેકી શકાય છે. વડોદરાની આ ગૃહિણી છેલ્લા 24 વર્ષથી તેમના રસોઈ સહાયક તરીકે સૂર્ય કુકરને અપનાવ્યું છે. દોઢેક દાયકાથી આ ગૃહિણી રોજ પોતાના ઘરની રસોઈ સૂર્ય કુકરમાં બનાવે છે અને પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ન આવે પણ સત્ય છે. વર્ષ 2001ના સમયગાળાથી તેમને આ સૂર્ય કુકર ખરીદેલું છે અને કોઈપણ મેન્ટેનન્સ વિના તે એવું ને એવું જ ઘરમાં ચાલે છે અને મોટા ભાગની રસોઈ તેમાં જ બને છે. મારું નામ સુચિતા કીર્તન શાહ છે. હું વડોદરામાં રહું છું, વાઘોડિયા રોડમાં. હું છેલ્લા 25 વર્ષથી સોલર કુકર વાપરું છું. સોલર કુકરમાં દાળ ભાત શાક બધું થઈ શકે, કઠોળ પણ થાય છે, લાડુ બનાવી શકાય છે. લાડુમાં તમે ખાલી ઘી નાખીને લોટ મૂકી દો, પછી 2 કલાક પછી તમે એનો સીધો લાડુ બનાવી શકો છો. તમારે મુઠ્ઠિયા વાળવાની જરૂર નથી પડતી. હાંડવો એમાં થાય છે, ઘી થાય છે, દરેક જાતના કઠોળ એમાં બાફી શકાય છે. ઇવન તમે ભરેલા જેવી રવૈયાના શાક કરો છો, ભીંડા પછી બટાકા, એ પણ સરસ રીતે થાય છે. સિંગદાણા પણ બહુ ફાઇન શેકાય છે અંદર, અને અંદર એટલા બધા ન્યુટ્રિશન તમે જળવાઈ રહે છે. તમે ભાત બનાવો તો તમે એના પર કરો છો જે ગેસ પર, એના કરતાં આનો ભાત તમને બહુ જ મીઠો લાગે છે અને ખૂબ તમને એનર્જી બી એટલી જ મળે છે એ ખાધા પછી. અને આ જે પોષક તત્વો હોય છે એ જળવાઈ રહે છે. તમે જે ગેસ પર કરેલું હોય એ તમે ભૂલી જાઓ ખાવાનું, એટલું ફાઇન હોય છે. અત્યારે ઘરમાં આપણે સોલર પેનલ લગાવીએ છીએ, પછી સોલર સ્ટ્રીટ લાઇટ લગાડીએ છીએ. એ રીતે ગૃહિણી પણ આ સોલર કુકરનો ઉપયોગ કરે તો આપણે ખૂબ સરસ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ સોલર ઉર્જાનો.